અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂના વેચાણને છૂટો દોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે આ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતો દેશી દારૂનો અડ્ડો અમારા કેમેરામાં કેદ થયો છે. બોપલ વિસ્તારમાં આવેલ આંબલી પોલીસ ચોકીથી માત્ર 500 મીટરના અંતરે જ આ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા આવા બુટલેગરોને દારૂના વેચાણની ખુલ્લી છૂટ આપી દેવામાં આવી હોય તેમ અહીં મેળો જામ્યો હોય તેમ દારૂ પીતા દારૂડિયાઓ આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો. વિડીયોમાં દેખાતી મહિલા બુટલેગર દ્વારા અહીં રોજે રોજ લોકોના શરીરને જોખમરૂપ કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવો વચ્ચે બોપલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાને બદલે મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરીને આવા બુટલેગરોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે. જેને કારણે વિડીયોમાં દેખાતા આવા બુટલેગરો ખુલ્લેઆમ નશાના નામે ઝેર વેચી રહ્યા છે. શું આવા બુટલેગરોને હવે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો? કે પછી પોલીસની છત્રછાયા હેઠળ જ બોપલ વિસ્તારમાં દારૂના કાળા કારોબાર ચાલી રહ્યા છે? અમારા આ અહેવાલ બાદ આ બુટલેગર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી બોપલ વિસ્તારમાં દારૂનું વેચાણ આવી રીતે જ ચાલતું રહેશે? જોતા રહો ક્રાઇમ હંગામા ન્યૂઝ.